એસ રાઠોડ જેવા અનુભવી વ્યક્તિ જો આજે ફક્ત ને ફક્ત કોડ લઈને વીંજવાનું જે એને ચાલુ કર્યું અને જે આખું તોફાન આરએનબી માં ઉછ્યું છે એ ગંભીર છે. ભાવનગરના યુવા કાર્યપાલક ડાયરેક્ટ પોસ્ટિંગ વાળા જે છે ચૌધરી, અમરેલીના દિગ્વિજય સોલંકી, બોટાદના ડોલાવાલા, આ ત્રણેયને એક ચાર્જશીટ મળી ગયું છે. હવે એટલે શું થશે કે હવે એને 180 ના પ્રમોશન ની અંદર તકલીફ પડવાની છે. હવે પાછું એમાં ને એમાં કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો છે શું છે એ કોઈને ખબર નથી. પણ હાલમાં નેશનલ હાઈવેમાં શર્મા નામના જે એક કાર્યપાલક ઇજનેર છે ડાયરેક્ટ ભરતીના, એમની અગાઉની ફરજદારીમાં નડિયાદ કે નવસારી હતા ત્યારના 2 ચાર્જશીટ છે, છતાં એનું પ્રમોશનમાં નામ છે. આવો ગણગણાટ અત્યારે ઊંચો છે. જેવા સૌરાષ્ટ્ર ઝોનની અંદર હમણાં આ ફેબ્રુઆરીમાં એક માત્ર પાવાગઢી એસી છે એ રિટાયર્ડ થશે, 4 જગ્યા ખાલી. આવું જ પાણી પુરવઠા ઇરિગેશન વિભાગમાં છે, 4 એસી ની જગ્યા ખાલી છે. બરાબર, એક્શન કક્ષાના વ્યક્તિઓ જે છે ને એસી નો ચાર્જ છે, અને એ એક્શન એક તો એવા છે મહિલા એક્શન કે એ તો વળી કોઈ કામ જ કરતા નથી. એટલા માટે નથી કરતા કે ભાઈ ચાર્જશીટ આવે તો મને એસી નું પ્રમોશન ન મળે. હવે આવી બધી વસ્તુ જે છે એ અવંતિકા સિંહ મેડમ, તમે જરા ગંગત રીતે જુઓ. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે માર્ગ અને મકાન વિભાગના 3 ઝોન બનાવ્યા હતા ત્યારે એમને એવું હતું કે ભાઈ ચીફ એન્જિનિયરો જે છે એ વધારે સમય સુધી ફિલ્ડમાં રહી શકે અને જે પોતાના ઝોનની અંદર દરેક કામગીરી જે છે એમાંથી સેમ્પલ ચેક કરી શકે. પરંતુ એવું થયું નથી અને ઉલટાનું તંત્ર એટલા માટે બગડ્યું છે કે હવે મુખ્યમંત્રી પોતે આ વિભાગ પોતાની હસ્તક રાખ્યો છે અને એડવાઇઝર તરીકે રાઠોડ ને બેસાડ્યા છે. હવે પરિસ્થિતિ એ થઈ છે કે જ્યારે કોઈ ફરિયાદ હોય છે ત્યારે હવે રાઠોડ સુધી જે ફરિયાદ પહોંચી, બરાબર છે, હવે એમાં નિરાકરણ ન આવ્યું તો શું કરવાનું? હવે મુખ્યમંત્રી પાસે કોઈ પણ એસઓડી કે એક્શન એસી કેવી રીતે જઈ શકે? આવી માર્ગ અને મકાન વિભાગની આ હાલત જે છે, અને આની અંદર પણ અત્યારે ચાર્જશીટના નામે એક પ્રકારનું તરકટ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આરએનબી વિભાગનું મોરલ તૂટી ગયું છે. કેમ આવું થયું? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, આરએનબી વિભાગનું 1998 થી હું રિપોર્ટિંગ કરું છું. માર્ગ અને મકાન વિભાગની આવી બદતર હાલત મેં ક્યારેય જોઈ નથી. એક સમય એવો હતો કે ડેપ્યુટી એન્જિનિયરની ચેમ્બરની બહારથી કોઈ પણ સ્ટાફ એસો ને નીકળવું પણ એમ થતું કે ડેપ્યુટી એન્જિનિયર સાહેબ છે, અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સની તો વાત જ ન પૂછો. એમએલએ હોય, એમપી હોય, પોતાના વિસ્તારની અંદરના કામો કરાવવા માટે આજે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પાસે જતા હતા અને એમના સૂચવેલા કામો જે છે, એન્જિનિયર જે સૂચવે છે એ મુજબ કામ થતું હતું. આજે પરિસ્થિતિ કેમ બદલાઈ ગઈ? કેમ આજે ડી એક્શન કે એસી સુધી કોઈનું કોઈ માનતું નથી? આવી બદતર હાલત માટે જવાબદાર કહી શકાય તો જે રીતે આરએનબી ની અંદર અત્યારે એક આધિપત્ય જેવું ચલાવવામાં આવી રહ્યું છે, એના કારણે નવી ભરતીના કે જૂના બંનેના મોરલ ડાઉન થયા છે. હવે આવું ડાઉન થવા પાછળના કારણો તમે સમજો તો એવું સ્પષ્ટ છે કે હાલમાં મુખ્યમંત્રી પાસે માર્ગ અને મકાન વિભાગ છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે એના એડવાઇઝર તરીકે રિટાયર્ડ સચિવ એસ રાઠોડને મૂકવામાં આવ્યા છે. હવે રાઠોડ સાહેબને જે કાંઈ એના સમયગાળામાં એમણે જે કાંઈ કામો કર્યા કે એની કાર્ય પદ્ધતિ ઇટ્સ ઓકે, પરંતુ હવે પરિસ્થિતિ એ થઈ છે કે માર્ગ અને મકાન વિભાગના જે સચિવ હોય એમને ઓવરટેક કરીને બધા રાઠોડ સાહેબ પાસે જાય છે અને એમના દરબારમાં હાજરી પૂરવામાં એટલે કે યસમેન એક સિરસ્તો ઉભો થયો. પરિસ્થિતિ એ થઈ
કે આજે કોનું ક્યાં કેવી રીતે ચાલશે એ નક્કી જ નથી. હવે આવી રીતે જે કાંઈ મનમાં જેને ફરિયાદો છે એ માની લ્યો કે રાઠોડ સાહેબ પાસે ગયા ને એમણે એને સ્પષ્ટ ના પાડી દીધી, તો હવે મુખ્યમંત્રી પાસે ફરિયાદ કરવા જશે કોણ? કેવી રીતે મુખ્યમંત્રીને મળી શકાય? એ બધું અસંભવ જ છે. આજે જે નવો મુદ્દો ઉપસ્થિત થયો છે એ ચાર્જશીટ કૌભાંડનો છે. હવે એને કૌભાંડ ગણવું, તરકટ ગણવું, સાચું ખોટું રામ જાણે, પણ જે રીતે આજે જે સામે આવ્યું છે એ એવું છે કે કોઈ પણ એક માર્ગ ઉપરથી કામના સેમ્પલ લીધા, હવે એને ગાંધીનગર, રાજકોટ, ગેરીમાં રિપોર્ટ માટે મોકલાવવામાં આવ્યા. હવે ત્રણેય જગ્યાએથી એના રિપોર્ટ અલગ અલગ આવે છે. ભાઈ એવું કેવી રીતે બને? એક જ સેમ્પલમાં એકમાં ફેલ બતાવે, એકમાં સરસ બતાવે. હવે આની પાછળ જાણકારો એવું કહે છે હો ભાઈ કે એવું તરકટ છે કે અમુકને જે છે એને પ્રમોશનમાં કે ચાર્જશીટના નામે પોતાના જે કાંઈ માનીતા એજન્સીઓ છે એના કામની અંદર આખું ખેલ પાડવાનો જે છે એવું દબાણ ઊભું કરવા માટે જ આવી રીતે સેમ્પલ ક્યુસી દ્વારા લેવડાવી અને દબાણ ઊભું કરવાની નીતિ છે. હવે જો આ સાચું હોય તો મુખ્યમંત્રીશ્રીએ અને એમના જે અંગત સચિવ છે અવંતિકા સિંહ મેડમે આની તપાસ તો કરાવવી જ જોઈએ. હવે આનાથી બીજો શું ફેર પડ્યો છે તમને? અત્યારે જે પ્રમોશનનું આ વાતમાં થોડું ઘણું છે એટલા માટે લાગે છે કે જો તમે ભાવનગરના યુવા કાર્યપાલક ડાયરેક્ટ પોસ્ટિંગ વાળા જે છે ચૌધરી, અમરેલીના દિગ્વિજય સોલંકી, બોટાદના ડોલાવાલા, આ ત્રણેયને એક એક ચાર્જશીટ મળી ગયું છે. હવે એટલે શું થશે કે હવે એને એક્શન ટુ એસી ના પ્રમોશન ની અંદર તકલીફ પડવાની છે. હવે પાછું એમાં ને એમાં કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો છે શું છે એ કોઈને ખબર નથી. પણ હાલમાં નેશનલ હાઈવેમાં શર્મા નામના જે એક કાર્યપાલક ઇજનેર છે ડાયરેક્ટ ભરતીના, એમની અગાઉની ફરજ દરમિયાન નડિયાદ કે નવસારી હતા ત્યારના 2 ચાર્જશીટ છે, છતાં એનું પ્રમોશનમાં નામ છે. આવો ગણગણાટ અત્યારે ઊંચો છે. હવે આવું બધું જો ચાલતું હોય તો આજે જે નવી ભરતીના ડેપ્યુટી છે, એસઓ છે કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એનું મોરલ ડાઉન થાય કે નહીં? સરકારે જો આ બધી બાબતોમાં તથ્ય હોય અને એ વાલાદવલાની નીતિ જો આ રાખવાની ચાલુ રાખવાની હોય તો પરિસ્થિતિ એવી બનશે કે જે હાલના અધિકારીઓ જે છે, યુવા અધિકારીઓ છે, એ ચૂપ થઈ જશે અને જે અનુભવી છે ટૂંક સમયમાં 2-5 વર્ષમાં રિટાયર થવાના છે એ રગસિયા ગાડાની જેમ કામ કરશે. સરવાળે આરએનબી ની કામગીરી જે છે એ નબળી પડશે. સરકાર એવું માને છે કે ભાઈ જે અમે વર્ક પ્રોગ્રેસના રિપોર્ટ મગાવીએ છીએ, વર્ક પ્રોગ્રેસ છે, ખરેખર કોમ્પ્યુટરમાં આંકડાઓ જ બદલવામાં આવે છે. ભાઈ તમે કાર્યપાલક ઇજનેરને જે રીતનું દબાણ કરો છો, મુખ્યમંત્રીએ જ્યારે ચીફ એન્જિનિયરોને મોકલવાની વાત કરી હતી, સૌરાષ્ટ્રમાં ડીકે સોલંકી કેટલી વખત આવ્યા એની તમે તપાસ કરાવો, કયા કયા કામ એને ચેક કર્યા એ તમે તપાસ કરાવો. હવે ડીકે સોલંકી જો સૌરાષ્ટ્રમાં આવતા જ નથી અને પોતે જે છે એ એક સમય તો એવો હતો સાહેબ કે કોઈ પણ નાગરિક જ્યારે અધિકારીને ફોન કરે છે કે અહીંયા આવું બન્યું છે કે અહીંયા આવું છે તો અધિકારીઓ જવાબ આપતા હતા. આજે આ ડીકે સોલંકી જેવા વ્યક્તિઓ જે પ્રશ્નો ઉઠાવે છે એને બ્લોક કરી દે છે, એના ફોન રિસીવ કરતા નથી, વોટ્સએપ બ્લોક કરે છે, ફોન બ્લોક કરે છે. હવે પ્રજાના પ્રશ્નો કે પ્રજાની વાત જે છે અધિકારીઓ સુધી નહીં પહોંચે તો આગળનું પ્લાનિંગ કેવી રીતે થશે? સમયાંતરે જે રીતે આરએનબી ની અંદર હાલમાં જે મોરલ ડાઉન થયું છે, એક એવું કહેવાય છે કે આખો દિવસ ખેડૂત બળદને લઈને ખેતરમાં કામ કરતો હોય ને, પછી સાંજે બળદ ઘરે આવે ને, ગાડું લઈને ખેડૂત ઘરે આવે ત્યારે બળદને નવડાવે, માથે હાથ ફેરવે, ગોળનો ગાંગડો ખવડાવે. હવે જો બળદને પણ આવી રીતે સાચવતા હોય તો ફિલ્ડમાં રાત દી જોયા વગર આ એસઓ ડી એક્શન કામ કરે છે, એને તમે ક્યાં સન્માનિત કર્યા? મોરલ એનું વધે એના માટે તમે શું કર્યું? જ્યારે એસ રાઠોડને મુખ્યમંત્રીના એડવાઇઝર બનાવવામાં આવ્યા ત્યારે એવું મનાતું હતું કે પીઢ અનુભવી પિતાતુલ્ય વ્યક્તિ જે છે એ હવે ડિપાર્ટમેન્ટમાં
મુખ્યમંત્રીના સલાહકાર તરીકે છે, તો આપણી વાતને જે છે આપણે મોકળા મને, જેમ કેમ એક યુવાન પોતાના દાદા પાસે જઈ અને ખુલ્લા દિલે વાત કરી શકે અને માફીની અપેક્ષા કે ભૂલ હોય તો માફી અને નાની ભૂલ હોય તો સમજાવટથી પણ રાજી થઈ જાય એવું હતું. એના બદલે આ ચાર્જશીટનું રાજકારણ ચાલુ કર્યું. એસ રાઠોડે ખરેખર તો આરએનબી ની કામગીરી સુધારવા માટેના એડવાઇઝર હોય તો એમણે એવું કરવું જોઈએ કે દરેક ઝોનમાંથી એક ડી અને એક એક્શન, દરેક જિલ્લામાંથી એક એસઓ ને સન્માનિત કરવા જોઈએ. દર વર્ષે એવો સમારંભ રાખવો જોઈએ કે આ જિલ્લામાંથી મારો આ એસઓ, આ ઝોનમાંથી આ ડેપ્યુટી એન્જિનિયર, આ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ઈ ઝોનના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર ને એક સન્માન રાખીને સન્માન કરો ભાઈ. જો બળદને પણ માથે હાથ ફેરવી અને જો ગોળ ખવડાવવાની રીત રસમ જો એક રાખતા હોય તો આ તમારો સ્ટાફ છે એવી તો અપેક્ષા રાખે ને કે ભાઈ મારો સાહેબ મને શાબાશી આપે, એને કાંઈ જોતું નથી અને તમે એવી દ્રષ્ટિથી ચાલો છો કે બધા જ જે છે એ આવી રીતે નબળા કામ કરીને કંઈક લેતા હશે. કઈ એવું નથી. પ્રમાણિક અધિકારીઓનું મોરલ વધે અને અપ્રમાણિક હોય એને પણ સારા માર્ગે ચાલવાની ઈચ્છા થાય. એના માટે વર્ષે એકાદું સમારંભ ગોઠવો. એસ રાઠોડ જેવા અનુભવી વ્યક્તિ જો આજે ફક્ત ને ફક્ત કોડ લઈને વીંજવાનું જે એને ચાલુ કર્યું અને જે આખું તોફાન આરએનબી માં ઊંચું છે એ ગંભીર છે. એનાથી ઉગતા નવા ઇજનેરો જે છે એનું મોરલ ડાઉન થશે. બીજી એક ગંભીર બાબત એની પણ તપાસ થવી જોઈએ કે ભાઈ એક બાજુ પોતાના ઘર વતનથી 200-400 કિલોમીટર દૂર સુધી નોકરી કરવા માટે એન્જિનિયરો આવતા હોય છે, ત્યારે અમુક તો પાછા પોતાના શહેર, પોતાના જિલ્લામાં વર્ષોથી નોકરી કરે છે. આવા એસઓ ડી એક્શનની તપાસ કરો કે ભાઈ આ પોતાના વતન જિલ્લામાં છે કે કેમ. આ પણ એક મોટું કૌભાંડ છે. હવે આ વહીવટી સુધારણા માટે અને બીજા બધા સમકક્ષ અધિકારીઓમાં બેલેન્સ જળવાય રહે એના માટે આવું પણ એક પગલું ભરવાની જરૂર છે કે એક વ્યક્તિ આજે બનાસકાંઠાથી પોરબંદરમાં છે તો પોરબંદર વાળો પાછો પોરબંદરમાં જ છે, તો એને એવું તો થાય ને કે ભાઈ બધાને પરિવાર હોય, કુટુંબ હોય. આની એક નીતિ બનાવવાની જરૂર છે. આરએનબી વિભાગની અંદર હાલની અંદર ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને સ્ટાફનો અભાવ કેટલો છે એ તો તમે જુઓ કે કેટલી ડેપ્યુટી જે છે, એક્શન છે, એસી આજે રાજકોટ જેવા સૌરાષ્ટ્ર ઝોનની અંદર હમણાં આ ફેબ્રુઆરીમાં એક માત્ર પાવાગઢી એસી છે એ રિટાયર્ડ થશે. 4 જગ્યા ખાલી. આવું જ પાણી પુરવઠા ઇરિગેશન વિભાગમાં છે, 4 એસી ની જગ્યા ખાલી છે. બરાબર. એક્શન કક્ષાના વ્યક્તિઓ જે છે ને એસી નો ચાર્જ છે અને એ એક્શન એક તો એવા છે મહિલા એક્શન કે એ તો વળી કોઈ કામ જ કરતા નથી. એટલા માટે નથી કરતા કે ભાઈ ચાર્જશીટ આવે તો મને એસી નું પ્રમોશન ન મળે. હવે આવી બધી વસ્તુ જે છે એ અવંતિકા સિંહ મેડમ તમે જરા ગંભીર રીતે જુઓ અને વિભાગની અંદર બેલેન્સ જળવાય અને એક કામ કરવા પ્રત્યેની નિષ્ઠા વધે. ચાર્જશીટ નો કોડ જીકવાથી નિષ્ઠા વધે એવું કોઈ માનતું હોય તો એ ખોટી વાત છે, કારણ કે ચાર્જશીટમાં વાલા દવલાની નીતિ છે. આનો પણ સુધારો ડિપાર્ટમેન્ટમાં થવો જોઈએ. આપણે આશા રાખીએ કે આ અહેવાલ બાદ આરએનબી વિભાગનું મુખ્યમંત્રી શ્રી પણ કંઈક નવસર્જન પાછું કરશે. એક મુદ્દો એ પણ છે કે મુખ્યમંત્રી હસ્તક આ ખાતું હોવાથી દિલની વાત કે જે કાંઈ પ્રશ્નો છે એ મુખ્યમંત્રી સુધી પહોંચતા નથી. તો સરકારે પણ આ વિભાગમાં એક અલગ મંત્રી હોય જેથી કરીને પછી ફાઇનલ ઓથોરિટી માટે માનવ લે કે કાંઈ પેલું હોય ને મુખ્યમંત્રી પાસે આ મામલો પહોંચે અલગ વાત છે, પણ હાલની તકે આ બધું એસ રાઠોડ સુધી આવીને દબાઈ જાય છે. અને જે કાંઈ QC ના ચીફ એન્જિનિયર છે એ પણ આજે ચોક્કસ નામ ઉપર જ QC ના ટેસ્ટિંગ સેમ્પલ કરાવતા હોવાની પણ બહુ મોટી છે. આ બધી વસ્તુ જે છે એના અંધારામાં ઉચ્ચ અધિકારીઓ હોય જ નહીં, પણ તો કોઈ કશું બોલી શકતું નથી. આવો તાલ છે. સરકારે નવા અત્યારે સેક્રેટરી છે પટેલિયા, એને છૂટો દોર આપવો જોઈએ અને નાની મોટી ભૂલોમાં ક્ષમાભાવ જેવું રાખવાનું પણ વલણ રાખવું પડે અને
જે સારી કામગીરી કરે છે તેને જોન વાઇઝ સન્માન પણ વર્ષે એક વખત થાય તો પણ આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું મોરલ વધશે એ ચોક્કસ છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.